વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં શુક્રવારે સતત વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। ખાસ કરીને દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી। ભારતીય હવામાન વિભાગ દ્વારા વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર મયુર મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રહ્યું હતું। સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં દિયોદરમાં 6.73 ઇંચ વરસાદ નોંધાતા લક્ષ્મીપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। પાણી ભરાતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરીને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પાઇપલાઇન ગોઠવવાની કામગીરી શરૂ કરાવી હતી। ભારે વરસાદ વચ્ચે ટીમ સતત સ્થળ પર રહી પાણી ગટરમાં છોડવાની કામગીરી કરતી રહી હતી, જેના કારણે પાણીનો ભરાવો ઘટાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા। પરિસ્થિતિ વધુ ગંભીર બનતા લક્ષ્મીપુરા વિસ્તારમાંથી આશરે 70 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર ભોજન, પીવાનું શુદ્ધ પાણી તેમજ આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, નદી નાળા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ અત્યંત જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે। સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રાખવામાં આવ્યું છે। દિયોદરમાં આજે સવારથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે, ત્યારે પંચાયત ટીમ, તંત્ર કામે લાગેલું છે। પંચાયતના તમામ સદસ્યો, અમે લોકો સરપંચની મોનિટરિંગ સાથે, તંત્રની મોનિટરિંગ સાથેનું કામ ચાલુ છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો છે, એમાં બી આપ જોઈ શકો છો એમ કામ ચાલુ છે અને લોકોને આનંદ બી છે કે ખૂબ સરસ વરસાદ પડ્યો। વરસાદની રાહ જોઈ રહ્યા હતા લોકો। ચારે બાજુ શાંતિનો માહોલ છે। જ્યાં પાણી ભરાવ થયો છે ત્યાં પાણીના નિકાલ માટે ધમતોડ વ્યવસ્થા ચાલુ છે।